આના આઈએમપી કરજો, આમાં ટ્વિસ્ટ છે. ભારતના કયા રાજ્યમાં તેના કુલ ક્ષેત્રના પ્રમાણમાં જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? મિઝોરમ, મધ્યપ્રદેશ, અંદમાન નિકોબાર કે અરુણાચલ પ્રદેશ? સાહેબ આ મિઝોરમ, આ આખું મિઝોરમ આપણે 100% લઈએ. કેટલા? 100%. તો સાહેબ મિઝોરમનો જે 100%નો વિસ્તાર છે, સાહેબ આ મિઝોરમના 100% વિસ્તારની અંદર સાહેબ આપણને સાહેબ 84 થી 85% વિસ્તારમાં તમને જંગલ જોવા મળે. શું જોવા મળે? જંગલ. તો સાહેબ અહીંયા જે 15% વિસ્તાર છે, આ 15% વિસ્તારની અંદર સાહેબ વસ્તી રહે કે જ્યાં આપણને ખેતીવાડી, ઉદ્યોગ, આવી તમામ પ્રકારની જે વસ્તુ છે ને એ સાહેબ 15%માં જ છે. આ સાહેબ મિઝોરમ, એમની અંદર સાહેબ આ જે 15% વિસ્તાર છે ને આની અંદર જ માનવ વસ્તી, ખેતી, ઉદ્યોગ બધા ધંધા થાય. આ 85% અથવા તો 84.53% વિસ્તારની અંદર મારા વાલા અહીંયા જોવા મળશે જંગલ. શું જોવા મળે? જંગલ. તો તમને એવું પૂછે કે ટકાવારીની દ્રષ્ટિએ કેવું? ટકાવારીની દ્રષ્ટિએ 84.53% સાથે સાહેબ મિઝોરમ પહેલા નંબરે છે. પણ તમને એવું પૂછે કે ભારતમાં મારા વાલા, ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલ ક્યાં જોવા મળે? તો તમે બધાય જે ઉલ્લી જવાબ દેતા મધ્યપ્રદેશ એ આવશે. વિસ્તારની દ્રષ્ટિએ મારા વાલા પૂછે, વિસ્તારની દ્રષ્ટિએ પૂછે વાલા તો મધ્યપ્રદેશ આવે. પણ જો ટકાવારીની દ્રષ્ટિએ પૂછે, અહીંયા તમને ટકાવારી શબ્દ નથી વાપરો, તમે યાદ રાખ્યો એક સાહેબ, ટકાવારીની દ્રષ્ટિએ મિઝોરમ, પણ વિસ્તારની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ. નથી વિસ્તાર આપ્યું, નથી ટકાવારી આપ્યું મારા વાલા. ક્વેશ્ચન ટ્વિસ્ટ કરેલો છે. ભારતના કયા રાજ્યમાં તેના કુલ ક્ષેત્રના પ્રમાણમાં સાહેબ જંગલોનું પ્રમાણ સૌથી વધારે છે? સાહેબ આને કહેવાય કુલ ક્ષેત્ર. આ રાજ્યનું કુલ ક્ષેત્ર કે જે 100% હતું એમાં સાહેબ 84 થી 85%, અંદાજે સાહેબ 84.53% વિસ્તારની અંદર આપણને શું જોવા મળે? સાહેબ જંગલ જોવા મળે. કે જેને આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 100%માં 84% જંગલ. સાહેબ મિઝોરમ પહેલા નંબર ઉપર. પરંતુ સાહેબ વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો અમારા વાલા જવાબ ફરી જાય મધ્યપ્રદેશ આવશે. ક્લિયર છે?